શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામે રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ સંસ્થા અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત છે અને હવે સમગ્ર રાજ્યમાં મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી રહી છે। આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરવાનો નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકોને શિક્ષણ અને પુનર્વાસ તરફ દોરી જવાનો છે। આ અંગેની જાહેરાત અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા। અભિયાનનો મુખ્ય સંદેશ છે કે દરેક બાળકને રસ્તો નહીં પરંતુ ક્લાસરૂમ મળવો જોઈએ। સંસ્થા દ્વારા લોકોને જાગૃત કરવા અને બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર કાઢવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાશે। ગુજરાતના 66માં સ્થાપના દિવસના અવસરે આ અભિયાન અંતર્ગત 66 અગ્રણીઓ દ્વારા 20 થી 30 સેકન્ડના વિડીયો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે। આ મેસેજ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી સમાજને આ અભિયાન સાથે જોડવા અને સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા માટે પ્રેરણા આપવામાં આવશે। એ લોકોને ખવડાવવા લઈ જાય છે કોટેશ્વરથી અંબાજી, અંબાજીથી કોટેશ્વર। એ વસ્તુ પર મારા મગજમાં નીકળી ગઈ હતી ને એક